નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રા પર. મિત્રો, શું તમને એવું લાગે છે કે હવે આપણે ફોટા બનાવવા માટે ફોટોશોપ એક્સપર્ટ હોવું જરૂરી છે? તો મિત્રો, એનો જવાબ છે ના. કારણ કે મિત્રો, આજે હું જે વાત કરવા જઈ રહ્યું છે એ એઆઈ ટૂલને લગતી છે. તો એનું નામ છે નેનો બનાના. આ એક અત્યાધુનિક એઆઈ મોડલ છે જે તમારા માત્ર એક લખાણ પરથી હાઈ ક્વોલિટી ફોટા બનાવી આપે છે. અને હા, હજુ તો આપણે નેનો બનાના પ્રો 2 વિશે પણ વાત કરીશું કે જે ફોટો એડિટિંગની દુનિયામાં સરસ કામ કરી રહ્યું છે. તો સૌથી પહેલા જોઈએ નેનો બનાના શું છે. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે નેનો બનાના શું છે. તો ગૂગલ દ્વારા વિકસાવવામાં આવેલું આ જેમિની 2.5 ફ્લેશ ઇમેજ મોડલ છે જેને આપણે નેનો બનાના કહીએ છીએ, જે ખૂબ જ ઝડપી છે અને એકદમ ક્લિયર ઇમેજ આપે છે. એક સિંહ અંતરિક્ષમાં એસ્ટ્રોનોટના કપડાં પહેરીને બેઠો હોય તો તમે બસ આટલો પ્રોમ આપશો તો નેનો બનાના તેમને સેકન્ડોમાં તૈયાર કરી દેશે. સ્ટેપ બાય સ્ટેપ આને તમે કેવી રીતે યુઝ કરી શકો. સૌ પ્રથમ તો તમારે નેનો બનાના સપોર્ટેડ પ્લેટફોર્મ અથવા તો એપ પર જવાનું છે. પ્રોમ લખતા શીખો. સૌ પ્રથમ તમારે આદેશ આપવાનો છે. જો તમે સિમ્પલ પ્રોમ લખશો, ફક્ત ડોગ એવું લખશો તો તમને ડોગનો જ ફોટો દેખાશે. પરંતુ જો તમે એવું લખશો એક વન ક્યુટ ગોલ્ડન રિટ્રીવર ડોગ, તો તમે એ સનગ્લાસ પહેરીને બીચ પર નારિયેળ પાણી પી રહ્યો છે એનું રિઝલ્ટ જોઈ તમે ચોંકી જશો. ત્યારબાદ મિત્રો સ્ટેપ 3 છે સ્ટાઇલ પસંદ કરો. તમે ફોટાને અલગ અલગ લુક આપી શકો છો, જેમ કે સિનેમેટિક એટલે કે મૂવી જેવો લુક, એનિમ એટલે કે કાર્ટૂન જેવો લુક અને રિયલિસ્ટિક એટલે કે એકદમ અસલી ફોટા જેવો લુક. ત્યારબાદ મિત્રો સ્ટેપ 4 છે જનરેટ બટન પર ક્લિક કરો અને ત્યારબાદ મિત્રો તમે તમારો ફોટો જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો આનું ન્યૂ વર્ઝન આવ્યું છે નેનો બનાના પ્રો 2. હા મિત્રો, હવે વાત કરીએ નેનો બનાના 2.0 જે જેમિની 3 પ્રો ઇમેજ છે. આ મોડેલ અત્યારે સૌથી એડવાન્સ મોડેલ છે. એમાં શું ખાસ છે તો કે એમાં આંખથી કીકીથી લઈને કપડાના દોરા સુધીની દરેક વસ્તુ એકદમ સાફ દેખાય છે. એડિટિંગની વાત કરીએ તો આ પ્રો 2ની સૌથી મોટી તાકાત એ છે કે તમે આમાં ફોટો આખો ફરી બનાવવાની જરૂર નથી. બસ તેને એટલો ભાગ જ એડિટ કરી આપશે. તમે જે લખશો તેનું 100% પાલન આ મોડેલ કરે છે. ત્યારબાદ મિત્રો ફોટો બનાવતી વખતે આ 3 વસ્તુ યાદ રાખવાની છે. જેટલું ડિટેલમાં લખશો એટલું ફોટો સારો મળશે. લાઇટિંગ વિશે લખવાનું ભૂલતા નહીં અને હંમેશા હાઈ રિઝોલ્યુશન વિડીયો પસંદ કરો. ત્યારબાદ મિત્રો આવી ફરીથી નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.